નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થા, પ્રિપેર્ડ બાય ટાંક પરેશ સર, લેક્ચર નંબર 4, સેક્શન ઈ, 5 માર્કવાળા પ્રશ્નો. હવે આપણે સમજીએ પ્રશ્ન નંબર 4. પસંદગીનો અર્થ આપી પસંદગીની પ્રક્રિયા સમજાવું. આ પ્રશ્ન બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયો છે, માર્ચ 19 અને 20. આ પ્રશ્ન વિશેની માહિતીમાં સૌપ્રથમ આપણે સમજીએ પ્રસ્તાવના. તો પસંદગી એટલે સિલેક્શન પ્રોસિજર. કોઈપણ ધંધાકીય એકમની અંદર જ્યારે કોઈ કર્મચારીને પસંદ કરવામાં આવે અને નોકરીમાં રાખવામાં આવે એને સિલેક્શન પ્રોસિજર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એની પહેલાં પ્રસ્તાવના સમજીએ કે પસંદગી એટલે આવેલી જેટલી અરજીઓ છે એની ચકાસણી કરવાની અને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવું. તો બહુ સિમ્પલ છે કે પસંદગી એટલે આવેલી અરજીઓ ચકાસો, યોગ્ય ઉમેદવારને પસંદ કરો, નિમણૂક કરો, નોકરીમાં રાખો, એને પસંદગી કહેવાય. પસંદગી એ ભરતી પ્રક્રિયાનો એક ભાગ છે. જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે. કોઈ પણ ધંધાકીય એકમનું કદ કેવું છે, નાનું એકમનું કદ છે, મોટું એકમનું કદ છે, એના ઉપર આધાર રાખે કે કઈ રીતે એ લોકો સિલેક્શન પ્રોસિજર અપનાવે છે. એનો પ્રકાર કેવો છે, ધંધાકીય એકમનો પ્રકાર કેવો છે, કર્મચારીઓનો પ્રકાર કેવો, એ પ્રમાણે દરેક ધંધાકીય એકમ અલગ અલગ પ્રોસિજર ફોલો કરે છે. દરેક ધંધાકીય એકમમાં સંચાલનની 3 સપાટી હોય, ઉચ્ચ, મધ્ય અને નિમ્ન સપાટી અથવા તળ સપાટી. દરેક સપાટી ઉપર જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીની જરૂર હોય. હવે જો બિન સંચાલકીય કર્મચારીઓ હોય તો એની પસંદગીની વિધિ ટૂંકી હોય, એટલે કે જે લોકો સંચાલનમાં ભાગ નથી લેવાના એવા કર્મચારીની તમારે પસંદગી કરવાની છે તો એની વિધિ એકદમ ટૂંકી, સરળ હોય. જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારી, ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી અથવા જનરલ મેનેજર આવા જે પસંદ કરવાના છે તો એના માટે પસંદગીની વિધિ પહેલેથી વિશિષ્ટ પ્રકારની રાખેલી હોય, એટલે કે લેખિત પરીક્ષાઓ લેવામાં આવે, ઇન્ટરવ્યૂ લેવામાં આવે. આ બધું વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત પહેલાંથી નક્કી જ હોય છે કે આ જ રીતે પસંદ કરવાના. તો આ રીતે યાદ રાખજો. 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય તો પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારને સુનિયોજિત કોને પસંદ કરવા માટે, તો ઉચ્ચ સપાટીના અધિકારી. જ્યારે બિન સંચાલકીય માટે વિધિ ટૂંકી અને સરળ હોય. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થવો જોઈએ. કર્મચારીની પસંદગી ઘણી મહત્વની બાબત છે. યોગ્ય કર્મચારી યોગ્ય હોય, નિષ્ણાંત હોય, અનુભવી હોય, વફાદાર હોય એવા જ કર્મચારીની પસંદગી થાય તો એ ધંધાકીય એકમ માટે મિલકત સમાન ગણવામાં આવે છે. તો અહીંયા પણ 1 માર્કવાળો પ્રશ્ન બની શકે કે કોઈ પણ ધંધાકીય એકમ માટે કેવા કર્મચારી મિલકત સમાન હોય, તો યોગ્ય, નિષ્ણાંત, અનુભવી અને વફાદાર. હવે આપણે સમજીએ પસંદગીનો અર્થ. તો પસંદગી એટલે એવી પ્રક્રિયા જેના દ્વારા સંગઠનના કાર્ય માટે અરજી કરનાર ઉમેદવારમાંથી યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. એટલે કે એવા કર્મચારીને અથવા એવા ઉમેદવારને પસંદ કરવા જોઈએ કે જે સંગઠનના કાર્ય એટલે ધંધાકીય એકમ એના માટે યોગ્ય હોય. તો અહીંયા બહુ સિમ્પલ અને સોબર આપણને અર્થ સમજાયો છે કે પસંદગી એટલે એવી પ્રક્રિયા જેના દ્વારા સંગઠનના કાર્ય માટે અરજી કરનાર ઉમેદવારમાંથી યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. હવે આપણે સમજીએ પસંદગીની પ્રક્રિયા. અગાઉ આપણે સમજ્યા હતા એવી રીતે આમાં પણ મુદ્દાઓ આવશે. તો મુદ્દા અને સૂત્ર કેવી રીતે બને છે એ જોતા જઈએ. મુદ્દા નંબર 1 આવકાર અને પ્રાથમિક મુલાકાત. મુદ્દા નંબર 2 અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. મુદ્દા નંબર 3 જરૂરી કસોટી લેવી. એમાં 4 કસોટી: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. મુદ્દા નંબર 4 રૂબરૂ મુલાકાત.
મુદ્દા નંબર 5 ભૂતકાળની કારકિર્દીની તપાસ, મુદ્દા નંબર 6 પ્રાથમિક પસંદગી, મુદ્દા નંબર 7 તબીબી તપાસ, મુદ્દા નંબર 8 નિમણૂક પત્ર અને મુદ્દા નંબર 9 એકમ પરિચય. તો હવે આપણે સૂત્ર કેમ બનાવ્યું જુઓ. તો જ્યાં મેં લીટી કરેલી છે એ શબ્દ છે, જેમ કે આવકારમાં આ, અરજીપત્રકમાં અ, જરૂરી કસોટીમાં જ, રૂબરૂ મુલાકાત એમાં રૂ, ભૂતકાળની કારકિર્દીમાં ભૂત, પ્રાથમિક પસંદગી એમાં પ્રા, તબીબી તપાસમાં ત, નિમણૂક પત્રકમાં ની અને 9માં એકમ પરિચયમાં પરી. બરાબર. તો આના આધારે આપણે સૂત્ર બનાવ્યું છે. આ પેલામાં માત્ર આ શબ્દ લીધો, પછી 3 શબ્દો ભેગા કર્યા, અજરુ, આ અજરુ, પછી 2 શબ્દ ભૂત, આ અજરુ ભૂત, પછી ફરી વખત 2 શબ્દ પ્રાત, આ અજરુ ભૂત પ્રાત, પછી ની, આ અજરુ ભૂત પ્રાતની, અને પછી આવશે પરી. તો આવું સૂત્ર બને છે, આ અજરુ ભૂત પ્રાતની પરી. તો મને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે હવે તમને સમજાઈ ગયું હશે કે સૂત્ર કેવી રીતે બનાવેલું છે. આ તમે 3-4 વાર મનમાં સૂત્રના આધારે મુદ્દાઓ બોલશો એટલે ચોક્કસપણે તમને આવડી જશે. હવે આપણે સમજીએ એના પછી વિસ્તૃત માહિતી. તો પેલું આવે છે પસંદગીની પ્રક્રિયામાં આવકાર અને પ્રાથમિક મુલાકાત. હવે આવકાર અને પ્રાથમિક મુલાકાત એટલે શું? તો જ્યારે કોઈ ઉમેદવાર નોકરી કરવાની છે એટલા માટે જે તે ધંધાકીય એકમમાં જશે અને એ ધંધાકીય એકમની અંદર જ્યારે એ અરજી દેવા જશે ત્યારે એની પાસે પ્રાથમિક પહેલાં પૂછપરછ કરવામાં આવશે. અને એ પૂછપરછ કોણ કરશે? રિસેપ્શનિસ્ટ. તો અહીંયા સ્વાગત કક્ષામાં એક વ્યક્તિ બેઠેલા હશે જે તમને પૂછશે કે તમારે શેના માટે મળવાનું છે. એને યોગ્ય લાગે તો પ્રાથમિક પૂછપરછ કરી ભરતી અધિકારી જે હોય, જેને આપણે કર્મચારી વ્યવસ્થા મેનેજર કહેશું, તો એવા જે મેનેજર હશે એની પાસે એને મોકલે. ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી જ્ઞાન કેટલું છે, કૌશલ્ય કેટલું છે, કામગીરી અંગેની માહિતીની પૂછપરછ કરે. પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેઓને કંપની તરફથી અલગ પોતાનું જે અરજીપત્રક હોય છે એ ભરવા માટે આપવામાં આવે. અને એમાં બધી એને વિગત લખવાની હોય, જેમ કે એને અરજીમાં જેટલું લખેલું છે એ ફરી વખત એની પાસે લખાવવામાં આવે. આ કાર્યનો હેતુ એ છે કે અયોગ્ય ઉમેદવાર જો હોય તો પહેલેથી જ એને અટકાવી દેવા, જેથી કરીને સમય બચે અને કામગીરી સરળ બને. હવે આપણને એમ થાય કે ભાઈ આની અંદર અયોગ્ય ઉમેદવાર એટલે શું? તો માની લ્યો ન્યૂઝપેપરમાં કોઈ કંપનીએ, ઉદાહરણ તરીકે બાલાજી વેફર કંપનીએ પોતાની જાહેરાત મૂકી કે ભાઈ મારે માર્કેટિંગ મેનેજરની જરૂર છે, જેને MBA કરેલું હોય એ લોકો કંપનીએ રૂબરૂ આવી અને અરજી આપવા વિનંતી. હવે કોઈ વ્યક્તિએ BCom જ કરેલું છે, MBA નથી કરેલું, પણ તેમ છતાં એ અરજી દેવા જાય છે. તો અહીંયા લાયકાત પૂરી નથી, એટલે અહીંયા જ એને ના પાડી દેવામાં આવશે કે ભાઈ તમે આમાં આ માટે તમે અરજી કરી શકશો નહીં. તો આવી રીતે ઉમેદવારને અટકાવો અને સમય બચે અને કામગીરી સરળ થાય. હવે આપણે સમજીએ અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. તો જો એ યોગ્ય છે તો એને અરજીપત્રક આપવામાં આવેલું હોય ભરતી અધિકારી દ્વારા. એની અંદર કઈ માહિતી હોય? શૈક્ષણિક લાયકાત, અનુભવ, જ્ઞાન, કૌશલ્ય અંગેની માહિતી એની પાસે લખાવવામાં આવે. સાથે સાથે એની પાસે જે ડોક્યુમેન્ટ હોય, જેને આપણે દસ્તાવેજ કહી, જેમ કે ગુણપત્રક એટલે કે માર્કશીટ, અનુભવના પ્રમાણપત્ર, આવા પ્રમાણપત્ર, આ બધી વસ્તુ સાથે સામેલ કરવામાં આવે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો અહીંયા જ એને રદ કરી દેવામાં આવે છે. તો પ્રથમ 2 મુદ્દામાં તમારે યાદ રાખવાનું, આવકાર અને પ્રાથમિક મુલાકાતમાં કે ભાઈ પહેલાં આવકારવામાં આવે, પછી એને ભરતી અધિકારી પાસે મોકલવામાં આવે, અને જો બરાબર લાગે તો એને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે.
બીજામાં અરજીપત્રક આપવામાં આવે તેની અંદર શૈક્ષણિક લાયકાત, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મેળવવામાં આવે અને એના જે ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ એની સાથે સરખાવી ચકાસણી કરી અને અધૂરી કે ખોટી કોઈ માહિતી નથી ને જો હોય તો અહીંયા જ એનું અરજીપત્રક રદ કરી દેવામાં. હવે એના પછીનો મુદ્દો જોઈએ. ત્રીજો મુદ્દો છે જરૂરી કસોટી લેવી. હવે કોઈ ઉમેદવાર છે એ બેયમાંથી પાસ થઈ જાય છે, આવકારે બરાબર મળી જાય છે એને, એટલે કે યોગ્ય છે. પછી એને અરજીપત્રક આપ્યું, એમાં બધા ડોક્યુમેન્ટ સાચા છે, કોઈ ખોટા નથી, કોઈ ખોટી માહિતી લખેલી નથી, તો એની કસોટી પરીક્ષા લેવામાં આવે. તો જે અરજીપત્રક માન્ય કરવામાં આવેલા છે તેવા ઉમેદવારની વિવિધ કસોટી લેવામાં આવે. દરેક ધંધાકીય એકમની અંદર અલગ અલગ કસોટી લેવામાં આવતી હોય છે. એની કસોટી લેવાનું ખાસ કારણ જ એ છે કે એની માનસિક ક્ષમતા કેટલી છે, ચપળતા એટલે કે એક્ટિવ કેટલા છે, આવડત કેટલી છે એનામાં, અભિરુચિ કયા વિષયમાં છે, એ બધા જ પ્રકારની જાણકારી મેળવી શકાય. તો સૌપ્રથમ આ 4 કસોટી જે છે એમાં પહેલી કસોટી આવે છે બુદ્ધિ કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ અને નિર્ણય શક્તિ જાણી શકાય. બીજું અભિરુચિ કસોટી. જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવામાં આવ્યો તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ કેવો છે એની જાણકારી મેળવી શકાય. ધંધાકીય કસોટી. ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત કેટલી છે એ જાણી શકાય. અને મનોવૈજ્ઞાનિક કસોટી. આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ અંગે જાણકારી મેળવી શકાય. હવે આપણે સમજીએ મુદ્દા નંબર 4. હવે લેખિત પરીક્ષામાં આ પરીક્ષા લેવામાં આવે ત્યારે આ 4 પ્રકારની કસોટી લીધી અને ઉમેદવાર પાસ થઈ જાય છે. એટલે કે બધાના 50 માર્ક ગણીએ તો 4 એક્ઝામના 200 માર્ક થયા અને 200માંથી એને 150થી વધારે માર્ક આવેલા. તો એનો અર્થ એમ કે પાસ ગણાય. તો અલગ અલગ કંપનીમાં અલગ અલગ પ્રોસિજર હોય. તો અહીંયા આપણે એમ સમજીએ કે ભાઈ માની લો 150થી વધારે માર્ક આવ્યા છે તો એ પાસ થઈ ગયું. તો એને પછી રૂબરૂ મુલાકાત, જેને આપણે કહીએ છીએ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. વિવિધ કસોટીમાં ઉમેદવાર સફળ થાય તો રૂબરૂ મુલાકાતમાં બોલાવવામાં આવે. એમાં એક કમિટી હોય જેને પસંદગી સમિતિ કહેવામાં આવે. એ પૂર્વગ્રહ કંઈ રાખતા નથી કે આને જ પસંદ કરવું અને પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન કરવામાં. એની અંદર વિવિધ નિષ્ણાંતો હોય, સંચાલકોના પ્રતિનિધિ હોય, વિભાગીય વડા હોય, કર્મચારી વિભાગના વડા હોય. આવા 3 થી 4 જણા ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા હોય છે. ઉમેદવાર અહીંયા આવે, એને પ્રશ્ન પૂછવામાં આવે. મોટે ભાગે ઇન્ટરવ્યૂમાં પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા નહીં, પરંતુ તમે કઈ રીતે જવાબ આપો છો એનું જોવામાં આવશે. તમે પણ જ્યારે નોકરી માટે જાશો ભવિષ્યમાં ત્યારે તમને પણ આ જ રીતે ઇન્ટરવ્યૂ દ્વારા જ સિલેક્ટ કરવામાં આવશે ધંધાકીય એકમમાં, કોઈ કંપનીમાં. તો જો તમે જવાબ સાચા કે ખોટા નહીં, પણ તમારો બિહેવિયર કેવો છે, તમે કઈ રીતે આન્સર આપો છો, એ બધું જોવામાં આવે. સાથે સાથે અહીંયા નોકરીની શરત, મળવાપાત્ર મહેનતાણું, પગાર કેટલો, એની પણ સ્પષ્ટતા કરી દેવામાં આવે છે. હવે જો એ રૂબરૂ મુલાકાતમાં ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઈ જાય છે તો મુદ્દા નંબર 5 ભૂતકાળની કારકિર્દીની તપાસ. ભૂતકાળમાં તે કઈ કંપનીમાં કામ કરતો, એ કંપનીમાં કેટલા વર્ષ એને કામ કરેલું છે, એ ઉમેદવાર પાસે ઓલરેડી અરજીપત્રકમાં લખાવેલું જ હોય, પરંતુ એ લોકો પર્સનલી જે તે ધંધાકીય એકમને પૂછવામાં પણ આવે અને બંનેની ચકાસણી થાય. અરજીપત્રકમાં લખેલું તે અને એને કંપનીમાં ફોન કરીને માહિતી મેળવેલી છે તે બંને સાચી હોય, બંને એક સરખી જ હોય તો સાચી ગણાશે. પણ જુદો જુદો જવાબ મળે તો પછી એને પસંદ કરવામાં નહીં આવે. તો સરખાવી લેવામાં આવે, બંને જગ્યાએથી સાચો જવાબ મળે તો ઉમેદવારને પસંદ કરવામાં આવે, જેથી ઉમેદવારની બાબતમાં આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ. એટલા માટે જ ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત અરજીમાં એક શબ્દ હોય છે રેફરન્સ. તમે પણ અંગ્રેજી આપણે 12મા ધોરણમાં આવે છે એની અંદર તમને એપ્લિકેશન સમજાવવામાં આવશે. એપ્લિકેશનની અંદર એક શબ્દ આવશે રેફરન્સ. એમાં કંપનીમાં નોકરી કરતા હોય એવા 2 વ્યક્તિ કે એક વ્યક્તિનું નામ લખવાનું હોય. તો રેફરન્સ પણ લખવો ફરજિયાત હોય છે.
આવો રેફરન્સ લખવામાં આવે એના આધારે પસંદગીની પ્રક્રિયા સરળ થઈ જાય છે. મુદ્દા નંબર 6 જોઈએ, પ્રાથમિક પસંદગી. જો ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય છે, ભૂતકાળની કારકિર્દી વિશે હકારાત્મક બાબત જાણવા મળે છે, તો પછી એની પસંદગી સમિતિ, સિલેક્શન કમિટી જે હોય છે એ ઉમેદવારને પસંદ કરેલો છે એવી યાદી એક બનાવે. ઉદાહરણ તરીકે 100 જણાના ઇન્ટરવ્યૂ લીધા તો એમાંથી 10 જણાની યાદી બનાવે, એમાં એનું નામ લખવામાં આવે છે. આ યાદીમાં જેટલી જરૂર હોય એના કરતાં વધારે ઉમેદવારની યાદી બનાવે. જરૂર છે 100માંથી 10, પણ તેમ છતાં 100માંથી 20 સુધી ક્રમ આપવામાં આવે, તો આને પ્રાથમિક પસંદગી કહેવાય. પછી આવે છે તબીબી તપાસ. હવે કોઈ ઉમેદવારને પસંદ કરેલા છે, પરંતુ જે તે કંપનીવાળાએ ડૉક્ટર અને હોસ્પિટલ સાથે ટાઈપ કરેલું હોય છે, તો એ હોસ્પિટલમાં જવાનું, એનું બોડી ચેકઅપ થાય, એને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી નથી તે જોવામાં આવે, અને એનો રિપોર્ટ જો સાચો એટલે કે રિપોર્ટમાં લખેલું આવે કે એને કોઈ બીમારી નથી, તો જ એને પસંદ કરવામાં આવે છે. અને જરૂર કરતાં વધારે ઉમેદવાર, આની પહેલાં પણ આપણે સમજ્યા કે જરૂર કરતાં વધારે ઉમેદવારને પસંદ કરેલા હોય છે, તો જેટલા જરૂર નથી અત્યારે એવાની પ્રતીક્ષા યાદી, વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે. મુદ્દા નંબર 8 સમજીએ, નિમણૂક પત્રક. હવે આપણે એની લેખિત પરીક્ષા લીધી, ઇન્ટરવ્યૂ લીધું, એ સિવાય 7 મુદ્દા સુધીમાંથી પસાર થઈ જાય છે, તો પછી એને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે, જેને આપણે કહીશું નિમણૂક પત્રક. આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્રક આપવામાં આવે. કયા સ્થળે, કઈ જગ્યા માટે, કઈ સત્તા, ફરજો, જવાબદારી, કર્મચારીને મળવાપાત્ર પગાર, અન્ય આર્થિક અને બિન આર્થિક બાબતોની જાણકારી પણ આ એપોઇન્ટમેન્ટ લેટરમાં લખેલી હોય છે. જો એને મંજૂર હોય તો એ નોકરી કરી શકે. 9મું, એકમ પરિચય અને કાર્યની સોંપણી. હવે માની લો કોઈ ધંધાકીય એકમમાં તમે ઇન્ટરવ્યૂ દેવા ગયા, તમારી પસંદગી થઈ ગઈ, તમને એપોઇન્ટમેન્ટ લેટર આપી દીધો, અને ઉદાહરણ તરીકે બેંકમાં મળેલી છે, કોટક બેંકમાં તમને રાખવામાં આવેલ, તો પહેલો જ દિવસ હશે તો સૌથી પહેલાં શું કરશે, તો કે ભાઈ બેંક છે એ આધુનિક એકમ ગણાશે. નિમણૂક પત્રક આપ્યા પછી કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ, તાબેદારો સાથે પરિચય કરાવવામાં આવે, અને ત્યારબાદ એને કાર્યની સોંપણી કરવામાં આવે. તો આ રીતે સિલેક્શન પ્રોસિજરમાં આ 9 મુદ્દાના આધારે તમારે સમજવાનું છે. આ વિસ્તૃત માહિતી મેં તમને આપી દીધી છે. હવે તમારી જાતે લખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. જો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે જો એક વખત સમજી લેશો, બરાબર સમજી અને પછી જાતે લખશો, તો મને વિશ્વાસ છે આખો જવાબ તમને મોઢે લખતા આવડી જશે. હવે આપણે સમજીએ કે આ પ્રશ્નના આધારે જો કદાચ બી વિભાગમાં પ્રશ્નો બનાવવાના થાય, એટલે કે બી વિભાગમાં પ્રશ્નો પૂછાય બોર્ડમાં, તો કેવા પ્રશ્નો આવી શકે. તો પ્રશ્ન છે પસંદગી એટલે શું? તો આપણે શરૂઆતમાં જ પસંદગીનો અર્થ તરીકે લખેલો છે, તો અહીંયા પણ પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી, એવું લખી શકીએ. બીજું છે બિન સંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ કેવી હોવી જોઈએ, તો એ પણ આપણને પ્રસ્તાવનામાં સમજાવેલું છે કે જો કોઈ બિન સંચાલકીય વર્ગ હોય તો એના માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે. ત્રીજું, ઉચ્ચ સપાટીના અધિકારી કે સંચાલકીય વર્ગના કર્મચારીની પસંદગી કેવી હોવી જોઈએ, તો જો ઉચ્ચ સપાટીના અધિકારી હોય તો એના માટે વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોવી જોઈએ. પછી કેવા પ્રકારના કર્મચારીની પસંદગી એકમ માટે મિલકત સમાન છે, તો એમાં આવશે યોગ્ય, નિષ્ણાંત, અનુભવી અને વફાદાર કર્મચારીની પસંદગી એ મિલકત સમાન ગણાય છે. તો આવા બી વિભાગમાં 1 માર્કના પ્રશ્નો તમને પ્રસ્તાવનામાંથી મળી જશે. બરાબર, હું બોલ્યો એ પણ જવાબ આવશે અને પ્રસ્તાવનામાં પણ છે. હવે આપણે સમજીએ સી વિભાગમાં પ્રશ્ન જો પૂછાય તો
પસંદગીની વિધિના તબક્કા. યાદ રાખો, આ જવાબ પસંદગીની પ્રક્રિયા છે. તો પસંદગીની પ્રક્રિયા જે હોય એમાં ક્રમ સરખો જ આવશે. 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય કે 3 કે 5, ક્રમ ફેરવવાનો નથી. તો જે આપણે મુદ્દાઓ લખ્યા છે 9 મુદ્દાઓ, એ 9 મુદ્દાઓ અહીંયા આપણે લખવાના રહેશે. બીજો આવે છે બુદ્ધિ કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય. તો બુદ્ધિ કસોટી દ્વારા તો એ પણ આપણે મુદ્દા નંબર 3 ની અંદર છે, જરૂરી કસોટીમાં. બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય શક્તિ જાણી શકાય. અભિરુચિ કસોટીમાં તો જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. ત્રીજો પ્રશ્ન, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય. તો ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે આવડત છે કે નહીં તે જાણી શકાય. મનોવૈજ્ઞાનિકમાં આ કસોટી દ્વારા ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય. તો આ જવાબ આ રીતે લખી શકાશે. અને તમને આ પસંદગીની પ્રક્રિયામાં ત્રીજો મુદ્દો જે છે જરૂરી કસોટી, એની અંદર આ બધા મુદ્દા આપેલા જ છે, તમે જોઈ અને પણ લખી શકશો. તો અહીંયા જવાબ પૂરો કરીએ છીએ. અને આ જવાબ જે છે એ મોસ્ટ આઈએમપી ગણાશે, યાદ રાખજો. મને વિશ્વાસ છે કે તમને આ જવાબ સમજાણો હશે. 1-2 વખત વિડીયો જુઓ, સમજો અને આ જવાબ તમારા ચોપડામાં એકવાર જોઈને લખી નાખો. અને બીજી વખત જોયા વિના લખવાનો પ્રયત્ન કરશો તો તમને 100% આવડી જશે. તો તમે આ વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. અહીંયા આ જવાબ પૂરો કરીએ છીએ. થેન્ક યુ.